કે જે કહેવાનો મતલબ કે પોલીસ અધિકારી કેબી દેસાઈએ જે ખોટી રીતે એક પક્ષીય કાર્યવાહી કરીને શંકાસ્પદ ભૂમિકા જણાય છે તો તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ, કેમ કે એ ત્યાં જે પુરાવા છે તેમના વિરુદ્ધમાં અત્યારમાં હજી તો 5 દિવસ ગયા છે, હજી એમને કરવામાં નહીં આવે, સીસીટીવી બીજા હશે ડિલીટ કરાવી દેશે અને એમને આગળ તપાસ કરવી જોઈએ. સમાજના યુવાનો કોઈ પણ હથિયાર લઈને ગયેલા નથી, કોઈ સામેવાળાના પક્ષમાં કોઈને માથામાં પાંકરી પણ લાગી નથી, તેમ છતાં 307 જેવી જે ગંભીર કલમો લગાવવામાં આવી છે એમને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. ત્રીજો મુદ્દો અમારો એ રહ્યો છે કે જે ઠાકરસિંહ રબારી વિરુદ્ધ એ જે 16 યુવાનો વિરુદ્ધ આપણે મુશ્કેલીજનક ભાષણ વિરુદ્ધ જે એમના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવેલ છે, તો પછી ઠાકરસિંહ સૌની ઉપર એ વાત કે સૌની પહેલી એફઆઈઆર થવી જોઈએ. અને જે ગાડીઓના કાચ તોડેલા છે, લોકોનો ઘાયલ થયેલ છે, સરકાર તરફથી એમને પૂરું વળતર આપવામાં આવે, કેમ કે એ ગાડીઓના કાચ સરકાર પોલીસ પ્રશાસનના પોલીસ અધિકારીઓએ જ તોડેલા છે. અમે આવેદનપત્ર અત્યારે આપવા જઈ રહ્યા છીએ અડધા 1 કલાકમાં, અને જો અમારું માંગો પૂરી નહીં કરવામાં આવે તો 31 તારીખનો નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં કોઈ પણ બસ અહીંયા વાવ થરાદ હોય, બનાસકાંઠા હોય, પાટણ જિલ્લો હોય, ચૌધરીના ગામમાં નહીં નીકળે.